નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ દ્રાવણ પાઠમાં આપણે હજુ કેટલાક પ્રશ્નો સોલ્વ કરીશું અને હવે પછીના લેક્ચરની અંદર આપણે નવો પાઠ પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન શરૂ કરવાના છીએ. તો છેલ્લા 3 લેક્ચરથી આપણે જે બધા JEE નીટ અને ગુજકેટને લગતા જે પ્રશ્નો સોલ્વ કરીએ છીએ એવા જ પ્રકારના કેટલાક પ્રશ્નો આજે પણ આપણે સોલ્વ કરવાના છીએ. એક પ્રશ્ન મેં બોર્ડ ઉપર લખેલો છે અને આ પ્રશ્ન આ વર્ષે બોર્ડની એક્ઝામની અંદર પૂછવામાં આવેલો હતો. માર્ચ મહિનાની બોર્ડની જે એક્ઝામ 12 સાયન્સના વિદ્યાર્થીઓની લેવાની એ બોર્ડની એક્ઝામની અંદર એટલે કે માર્ચ 2020માં બોર્ડની એક્ઝામમાં આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો અને પ્રશ્ન આવા પ્રકારનો છે કે આપણી પાસે NaClના A, B અને C લેબલવાળા 3 જલીય દ્રાવણો છે જેની સાંદ્રતા 0.1 મોલારિટી, 0.01 મોલારિટી અને 0.001 મોલારિટી છે. તો વન ટોપ ફેક્ટરનો ક્રમ જણાવો. હવે વન ટોપ ફેક્ટર એટલે ગુજરાતીમાં અવયવ એટલે કે વન ટોપ અવયવ નો ક્રમ જણાવો. તમે વિચારો કે 3 પાત્રોમાં દ્રાવણ તો NaClનું છે, સોડિયમ ક્લોરાઇડનું છે અને તમને એવું યાદ પણ હશે કે સોડિયમ ક્લોરાઇડનું જો જલીય દ્રાવણ હોય તો NaCl માટે વન ટોપ અવયવ Iનું મૂલ્ય 2 થાય. પણ ક્યારે કે જો સંપૂર્ણ વિયોજન થયું હોય તો. આપણે પાઠના અંત ભાગમાં એવું પણ આપણે સમજ્યા કે ખરેખર વન ટોપ અવયવ I જે છે એનો એક આધાર કોઈ પણ જલીય દ્રાવણ બનાવીએ ત્યારે દ્રાવણની સાંદ્રતા કેટલી છે ને એના ઉપર પણ એક આધાર હોય. દાખલા તરીકે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણ માટે વન ટોપ અવયવ Iનું મૂલ્ય 2 જ કહેવાય, પણ ક્યારે જો એનું સંપૂર્ણ વિયોજન થતું હોય તો. મોટાભાગે તમે ઘણી બધી વખત જો કોઈ દ્રાવણ બનાવો અને જો દ્રાવણ તમે સાંદ્ર બનાવો અને જો સંપૂર્ણ વિયોજન થતું ન હોય તો વન ટોપ અવયવ Iનું મૂલ્ય NaCl માટે 2 ન હોય, 2 કરતાં ઓછું હોય. અને એટલે જ તમે યાદ કરો કે આપણે વિયોજન અંશ આલ્ફાના મૂલ્યને પણ આપણે ધ્યાનમાં લીધેલું છે. અને તમને યાદ હશે કે વિયોજન અંશ આલ્ફા બરાબર શું થાય તો કે I-1/n-1. n એટલે વિયોજનથી છૂટા પડતા આયનોની સંખ્યા જે NaCl માટે 2 થશે, પરંતુ આલ્ફાનું મૂલ્ય કેટલું છે એના આધારે Iનું મૂલ્ય નક્કી થાય. એટલે આપણે જ્યારે આ પ્રકારની થિયરી સમજ્યા ત્યારે તમને કદાચ યાદ હશે કે એક કોષ્ટકની અંદર આપણે સમજૂતી મેળવી હતી કે માનો કે તમે કોઈ પણ પદાર્થનું દ્રાવણ જેમ તમે મંદ બનાવશો ને એમ વિયોજન અંશ વધશે અને જો વિયોજન અંશ આલ્ફાનું મૂલ્ય વધે તો વન ટોપ અવયવ Iનું મૂલ્ય પણ વધે. ક્યારે વિયોજન અંશ આલ્ફાનું મૂલ્ય વધશે તો કે દ્રાવણ તમે જેમ વધુ મંદ બનાવો ને તેમ. એનો અર્થ એવો થયો કે આ 3માંથી જે દ્રાવણ અતિશય મંદ છે, જે દ્રાવણ અતિશય મંદ હશે એના વિયોજન અંશ આલ્ફાનું મૂલ્ય ઘણું ઊંચું છે અને એના માટે વન ટોપ અવયવ Iનું મૂલ્ય પણ ઘણું ઊંચું હોય છે અથવા તો 2ની નજીક હશે. દાખલા તરીકે સૌથી મંદ દ્રાવણ કયું તો સૌથી મંદ દ્રાવણ આ થયું 0.001 મોલારિટી એટલે કે જેને આપણે C લેબલવાળું દ્રાવણ કહીએ છીએ તે. તો એનો વન ટોપ ફેક્ટર સૌથી ઊંચો હશે. તો તમે વિચારો કે જેમ સાંદ્રતા ઓછી એમ દ્રાવણ વધુ મંદ કહેવાય અને જેમ દ્રાવણ વધુ મંદ હશે એમ વિયોજન અંશ આલ્ફાનું મૂલ્ય વધુ છે, આયનીકરણ વધુ માત્રામાં થયેલું હોય છે અને એમ વન ટોપ અવયવ Iનું મૂલ્ય વધશે. એટલે જો તમે 3 દ્રાવણ જે આપ્યા છે એમાં પ્રથમ જે દ્રાવણ છે એ દ્રાવણ એનો વન ટોપ અવયવને IA વડે દર્શાવીએ, B લેબલવાળા દ્રાવણના વન ટોપ અવયવને IB વડે દર્શાવીએ અને C લેબલવાળા દ્રાવણના વન ટોપ અવયવને IC વડે દર્શાવીએ તો ખરેખર તમે જુઓ એનો ક્રમ છે ને એ આપણને આવા પ્રકારનો મળશે કે વન ટોપ અવયવ IA કરતાં IB વધુ છે અને IB કરતાં ICનું મૂલ્ય વધુ છે અને એ આપણા કોષ્ટકની અંદર પણ
આપણને સમજાવેલું છે. જ્યારે તમે હજુ જો આનાથી વધુ મંદ દ્રાવણ બનાવશો તો સંપૂર્ણ વિયોજન થશે અને ત્યારે 1/2 અવયવ આઈનું મૂલ્ય આપણને 2 જેટલું મળશે. એટલે આ એને જો 3 દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ એકનો એક છે NaCl, પણ 3 દ્રાવણમાં NaClની સાંદ્રતા સરખી નથી અને એટલા માટે વિયોજન અંશ આલ્ફાનું મૂલ્ય સરખું હોય છે નહીં. આપણે જે સમજ્યા છે તે પ્રમાણે તમે વિચારી શકશો કે જેમ દ્રાવણ વધુ મંદ અર્થાત જેમ સાંદ્રતા ઓછી તેમ વિયોજન અંશ આલ્ફાનું મૂલ્ય વધુ હોય અને તેમ 1/2 અવયવ આઈનું મૂલ્ય પણ આપણને વધુ મળશે અને એટલા માટે ક્રમ આવા પ્રકારનો મળશે કે IA IB IC. તો મિત્રો આ પ્રશ્ન આપણને આ વર્ષે માર્ચ 2020ની અંદર બોર્ડમાં આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જે આપણે ટેક્સ્ટ બુકમાં સમજ્યા છીએ, કોષ્ટકમાં જે આપણે સમજ્યા છીએ તેના પરથી અને વિયોજન અંશ આલ્ફાની જે આપણે વાત જે તે વખતે સમજ્યા હતા એના ઉપરથી આ પ્રકારનો પ્રશ્ન છે એ પૂછવામાં આવેલો છે. ત્યાર પછી એક ખૂબ મહત્ત્વનો પ્રશ્ન અહીંયા આગળ આપણે સોલ્યુશન કરીશું અને એ પણ અગાઉના વર્ષોમાં ગુજકેટની પરીક્ષામાં પૂછાયેલો છે, બોર્ડની પરીક્ષામાં પણ પૂછવામાં આવેલો છે અને નીટની એક્ઝામની અંદર પણ પૂછવામાં આવેલો છે. પ્રશ્ન આવા પ્રકારનો છે કે pH બરાબર 0.0 મૂલ્ય ધરાવતા H2SO4 ના 250 મિલી દ્રાવણની નોર્માલિટી કેટલી થશે? દ્રાવણની નોર્માલિટી કેટલી થશે? આવો પ્રશ્ન છે મિત્રો. રકમ તમે ફરી વખત વાંચી શકશો કે pH બરાબર 0.0 મૂલ્ય ધરાવતા H2SO4ના 250 મિલી દ્રાવણની નોર્માલિટી કેટલી થશે? તો તમે મિત્રો વિચારો કે ખરેખર જો તમારે આ દ્રાવણની નોર્માલિટી ગણવી હોય તો pH મૂલ્ય આપ્યું છે તો એના ઉપરથી આપણને પહેલાં મોલારિટી મળશે અને મોલારિટી ઉપરથી નોર્માલિટી મળશે. તમને એવી પણ ખબર હશે કે અહીંયા આગળ દ્રાવ્ય પદાર્થ સલ્ફ્યુરિક એસિડ છે, તો સલ્ફ્યુરિક એસિડના અણુભાર કરતાં એનો તુલ્યભાર અડધો થાય. એનો અર્થ શું થયો કે જો અણુભાર કરતાં તુલ્યભાર અડધો હોય તો મોલારિટી કરતાં નોર્માલિટી બમણી થશે. એટલે સૌપ્રથમ પહેલું કામ શું કરવાનું કે H2SO4ના દ્રાવણની મોલારિટી pH મૂલ્ય જે આપ્યું છે ને એના ઉપરથી આપણે ગણી લઈએ એટલે મોલારિટી કરતાં નોર્માલિટી બમણી મળશે, કારણ કે અણુભાર કરતાં તેનો તુલ્યભાર છે એ અડધો છે. એટલે આપણે જે સંબંધો સમજ્યા છીએ, નોર્માલિટીનું સૂત્ર જુઓ, મોલારિટીનું સૂત્ર જુઓ એટલે તમને ખ્યાલ આવશે કે સલ્ફ્યુરિક એસિડનો અણુભાર 98 ગ્રામ પ્રતિ મોલ થાય અને સલ્ફ્યુરિક એસિડનો તુલ્યભાર 49 ગ્રામ પ્રતિ મોલ થઈ શકે. એટલે જો અણુભાર કરતાં તુલ્યભાર અડધો હોય તો એની મોલારિટી કરતાં નોર્માલિટી બમણી થશે. એટલે પહેલાં તો આપણે મોલારિટી ગણવાની રહેશે અને એના માટે સૌપ્રથમ તમે વિચારો કે જો તમે H2SO4ને પાણીમાં ઉમેરશો તો આ પ્રકારે આયનીકરણ થશે. SO4 ઉપર -2 અને +2 ટાઈમ H3O ધનાયન, આ પ્રમાણે આયનીકરણ થશે. હવે તમે જુઓ કે pH બરાબર શું થાય તો કે -log H3O ધનાયનની સાંદ્રતા. pH આપણને આપેલી છે 0.0 -log H3O ધનાયનની સાંદ્રતા અને તેથી log ઓફ H3O ધનાયનની સાંદ્રતા બરાબર 0.0. તેથી H3O ધનાયનની સાંદ્રતા બરાબર શું થશે તો કે એન્ટી લોગ ઓફ 0.0. અને વિચારો કે જો તમે એન્ટીલોગ તમે જોશો, ખાસ જોજો બરાબર, 0 નું 0માં એન્ટીલોગેરિધમ તમે જુઓ ને તો એનો જવાબ 1000 આવશે. હવે અત્યારે આમાં પોઈન્ટ ક્યાં હોય તો કે પોઈન્ટ અહીંયા હોય, કેમ કે કોઈ પણ સંખ્યાનો તમે એન્ટીલોગ જોશો એટલે પોઈન્ટ પછી 4 આંકડામાં આપણને જવાબ મળશે. હવે અત્યારે અહીંયા પોઈન્ટ છે એ જે આપણો જવાબ નથી, અહીંયા આગળ 0 છે, 0માં 1 ઉમેરો 1 થશે
એટલે એક સ્થાન તમારે જમણી બાજુ ખસવું પડે. એનો મતલબ H3O ધનાયની સાંદ્રતા કેટલી મળી? તો કે 1.0 મોલારિટી મળી. જે આપણને pH આપી છે 0, એના ઉપરથી H3O ધનાયની સાંદ્રતા 1 મોલારિટી મળે છે. અને હવે તમે પ્રક્રિયા સમીકરણ તમે જુઓ કે H2SO4ની સાંદ્રતા કેટલી થાય? તો H3O ધનાયની સાંદ્રતા કરતાં અડધી થશે. એટલે કે H2SO4ની સાંદ્રતા બરાબર H3O ધનાયની સાંદ્રતા ભાગ્યા 2, તો 1/2 બરાબર 0.5 મોલારિટી. તો આજે pH બરાબર 0 મૂલ્ય ધરાવતું સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ છે, એની મોલારિટી આપણને મળે છે 0.5 મોલારિટી. મેં તમને હમણાં કીધું તે પ્રમાણે કે સલ્ફ્યુરિક એસિડના અણુભાર કરતાં તુલ્યભાર અડધો છે, એટલે એની મોલારિટી કરતાં નોર્માલિટી બમણી થશે. અને તેથી H2SO4ના દ્રાવણની નોર્માલિટી બરાબર શું કહેવાય? તો કે નોર્માલિટી બરાબર 2 ગુણાકારમાં મોલારિટી, તો 2 ગુણાકારમાં 0.5 બરાબર 1 નોર્માલિટી. તો અહીંયા જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે આ દ્રાવણની નોર્માલિટી કેટલી થશે? તો H2SO4ના દ્રાવણની નોર્માલિટી થશે 1 નોર્માલિટી. તમને યાદ હશે કે આપણે નોર્માલિટી માટે આપણે આ સૂત્ર સમજ્યા હતા કે W2 ગુણાકારમાં 1000 છેદમાં E ગુણાકારમાં V મિલી. અને મોલારિટી માટે આપણે આવું સૂત્ર સમજ્યા હતા W2 ગુણાકારમાં 1000 છેદમાં M2 ગુણાકારમાં V મિલી. તો અહીંયા આગળ તમે જુઓ કે બંનેમાં ભેદ માત્ર આટલો છે કે અહીંયા અણુભાર છે અને અહીંયા તુલ્યભાર છે. આપણે અહીંયા સમજ્યા તે પ્રમાણે સલ્ફ્યુરિક એસિડની મોલારિટી 0.5 છે અને એનો અણુભાર થાય 98 ગ્રામ પ્રતિ મોલ. અને આપણે એવું સમજ્યા છીએ કે જેના અણુભાર અને તુલ્યભાર સરખા હોય એની નોર્માલિટી મોલારિટી સરખી હોય. પણ સલ્ફ્યુરિક એસિડનો અણુભાર 98 ગ્રામ પ્રતિ મોલ થાય છે, એનો તુલ્યભાર 49 થાય. તો અણુભાર કરતાં તુલ્યભાર જો અડધો હોય તો મોલારિટી કરતાં નોર્માલિટી બમણી થઈ જાય. અને એટલા માટે આપણે એનો જવાબ આપ્યો 1 નોર્માલિટી દ્રાવણ છે એની સાંદ્રતા કહી શકાય. ત્યાર પછી એક ખૂબ સરસ પ્રશ્ન છે અને એ પ્રશ્ન હું અહીંયા આગળ બોર્ડ ઉપર લખું છું કે એમાં આવા પ્રકારની વાત પૂછવામાં આવી છે કે 4 મિલી 0.05 મોલર H2SO4 અને 6 મિલી 0.3 મોલર H2SO4 ને 0.3 મોલર H2SO4 ને મિશ્ર કરતા બનતા દ્રાવણની સપ્રમાણતા કેટલી હશે? ને મિશ્ર કરતા બનતા દ્રાવણની સપ્રમાણતા કેટલી હશે? ફરીવાર મિત્રો તમે પ્રશ્ન વાંચી જુઓ કે 4 મિલી 0.05 મોલર H2SO4 અને 6 મિલી 0.3 મોલર H2SO4 ને મિશ્ર કરતા બનતા દ્રાવણની સપ્રમાણતા કેટલી હશે? તો તમે વિચારો કે અહીંયા આગળ પણ ખરેખર નોર્માલિટી અથવા સપ્રમાણતા ગણવાની છે, પણ એની પહેલાં આ મિશ્રણની મોલારિટી આપણે જાણી લેવી પડે. અને અહીંયા હમણાં આ દાખલામાં વાત કરી તે પ્રમાણે જેટલી મોલારિટી મળશે એના કરતાં બમણી તેની નોર્માલિટી થશે, કેમ કે અહીંયા પણ દ્રાવ્ય પદાર્થ H2SO4 જ છે. એટલે સૌપ્રથમ આ બંને દ્રાવણને જો આપણે મિશ્ર કરતા હોઈએ તો તમે યાદ કરો કે આનું કદ જાણીએ છીએ, આની મોલારિટી જાણીએ છીએ. બીજા દ્રાવણનું પણ કદ જાણીએ છીએ, મોલારિટી આપણે જાણીએ છીએ, બરાબર. અને એ બંનેને તમે મિશ્ર કરો છો, એ મિશ્ર દ્રાવણની જો મોલારિટી આપણને મળી જાય તો એના ઉપરથી નોર્માલિટી અથવા સપ્રમાણતા છે એ આપણને મળશે. એટલે અહીંયા આગળ તમે જુઓ કે ખરેખર આપણે એમ કહી શકીએ કે મિશ્રણ
જે બંનેને મિશ્ર કરીએ છીએ એ મિશ્રણનું કદ વી બરાબર શું થાય તો કે 4 મિલી પ્લસ 6 મિલી બરાબર 10 મિલી મિશ્રણનું કદ થશે। અને ધારો કે મિશ્રણની મોલારિટી બરાબર કેપિટલ એમ આ આપણે મેળવવાનું છે। તો M1V1 પ્લસ M2V2 બરાબર શું થાય તો કે M ઇન્ટુ વી બરાબર। જો M1V1 એટલે આ દ્રાવણની મોલારિટી અને એનું કદ, M2V2 એટલે આ દ્રાવણની મોલારિટી અને એનું કદ। તો M1 એટલે 0.05 ગુણાકારમાં V1 એટલે 4 મિલી થશે પ્લસ M2 એટલે 0.3 ગુણાકારમાં V2 એટલે 6 બરાબર। આ બંનેનો ગુણાકાર બરાબર એમ આપણે મેળવવાનું છે, કુલ કદ 10 મિલી થશે બરાબર। બધા કદના એકમ સરખા છે। હવે તમે જુઓ કે આનો તમે જો ગુણાકાર કરશો એટલે આ જવાબ આપણને મળશે 2.0 બરાબર, સોરી 0.2 આ જવાબ આપણને મળશે 0.2 રાઈટ। આ બંનેનો ગુણાકાર એ આપણને મળશે 0.2, આ બંનેનો તમે ગુણાકાર કરશો એટલે એ મળશે આપણને 1.8 બરાબર એમ ગુણાકારમાં 10। બંનેનો તમે જો સરવાળો કરશો તો 1.8 વત્તા 0.2 એટલે 2.0 બરાબર એમ ગુણાકારમાં 10। તો એમ બરાબર 2/10 બરાબર 0.2 મોલારિટી। હવે તમે જુઓ કે મોલારિટી આપણને 0.2 મળે છે તો એના કરતાં બમણી એ નોર્માલિટી થશે। મેં તમને હમણાં વાત કરી તે પ્રમાણે કે તેથી નોર્માલિટી અથવા સપ્રમાણતા n બરાબર શું થાય તો કે મોલારિટી ગુણાકારમાં 2, તો 0.2 ગુણાકારમાં 2 બરાબર 0.4 નોર્માલિટી। તો આ બંને દ્રાવણને જો તમે મિશ્ર કરો તો મિશ્ર દ્રાવણની જે નોર્માલિટી છે એ આપણને મળશે 0.4 મળશે। ખાસ વસ્તુ મિત્રો એ યાદ રાખવાની કે જો તમે આ બંને દ્રાવણને મિશ્ર કરો છો અને મિશ્ર દ્રાવણની મોલારિટી કે નોર્માલિટી ગણવી હોય તો આ રીતે ગણી શકાય। માની લો કે ઘણી બધી વખત જો તમને આ એસિડ અને માનો કે આ તમને કોઈ બેઝ આપ્યો હોય તો તમને યાદ હોવું જોઈએ કે આપણે એવા દાખલા સંતુલનના પાઠની અંદર શીખ્યા હતા કે જો તમે એસિડ અને બેઝ બંનેને મિશ્ર કરો તો મિશ્ર દ્રાવણની પીએચ કેટલી થાય તો ત્યારે તટસ્થીકરણ થઈ અને જેની એચ ધનાયની સાંદ્રતા વધે છે કે ઓચ ઋણાયની સાંદ્રતા વધે છે એને ધ્યાનમાં રાખી અને મિશ્રની પીએચ આપણે ગણી શકીએ। જેમ અત્યારે બંને એસિડને તમે મિશ્ર કરો છો એવી જ રીતે બંને બેઝને પણ મિશ્ર કરી શકાય અને તો પણ આ જ રીતે એની ગણતરી છે એ થઈ શકે। આ ઉપરાંત ઘણી બધી વખત માનો કે આ સલ્ફ્યુરિક એસિડ છે અને અહીંયા આગળ માનો કે આપણને નાઇટ્રિક એસિડ આપ્યો હોય તો ખરેખર તમે જ્યારે બેને મિશ્ર કરતા હો તો ત્યારે તમારે બંનેમાં એચ ધનાયના મોલ તમારે ગણવા પડે અને એચ ધનાયના મોલ ગણ્યા પછી એના ઉપરથી તેની સાંદ્રતા છે એ ગણી શકાય અને એના ઉપરથી દ્રાવણની મોલારિટી છે એ મેળવી શકાય। તો કહેવાનો મુદ્દો એ છે કે ખરેખર અહીંયા આગળ આપણે જે બંનેને મિશ્ર કરીએ છીએ એ કેવા પદાર્થો છે એને પણ ખાસ ધ્યાનમાં રાખી અને આપણે ગણતરી છે એ કરવાની હોય છે। એક આવા જ પ્રકારનો ખૂબ મહત્ત્વનો દાખલો છે અને એની રકમ હું અહીંયા આગળ બોર્ડ ઉપર લખું છું અને આપણે એનો જવાબ આપવાનો છે। દાખલા તરીકે પ્રશ્ન આવા પ્રકારનો છે કે 0.1 મોલર NaClના 10 મિલી જલીય દ્રાવણનું સમાન કદના 1000 ટીપામાં વિભાજન કરવામાં આવે 1000 ટીપામાં
વિભાજન કરવામાં આવે તો એક ટીપાની સાંદ્રતા કેટલી હશે? આવે તો એક ટીપાની સાંદ્રતા કેટલી હશે? બરાબર. આવો એક મિત્રો પ્રશ્ન છે જેના જવાબમાં 0.01 મોલારિટી આપ્યું છે, બીજું એક આપ્યું છે 0.001 મોલારિટી, ત્રીજા વિકલ્પમાં એવું કીધું છે 0.10 મોલારિટી અને ચોથા વિકલ્પમાં એવું કીધું છે કે 0.001 મોલારિટી. રકમ તમે ફરી વખત શાંતિથી વાંચી જુઓ કે 0.1 મોલર NaClના 10 મિલી જલીય દ્રાવણનું સમાન કદના 1000 ટીપામાં વિભાજન કરવામાં આવે તો એક ટીપાની સાંદ્રતા કેટલી હશે? એટલે આમાં ખરેખર જો તમે જુઓ તો આમ કોઈ ગણતરી કરવાની આવશ્યકતા નથી. ખાલી જે આપણે બધું અત્યાર સુધી સમજ્યા છીએ એના ઉપરથી વિચારવાની બાબત છે. તમને એક ખ્યાલ આવવો જોઈએ કે 0.1 મોલર સાંદ્રતા છે અને દ્રાવણનું કદ 10 મિલી છે અને એને 1000 ટીપામાં વિભાજન કરવાનું છે. એટલે આપણને એક એવું થાય કે તો પછી 0.1 મોલારિટી સાંદ્રતા છે ને ભાગ્યા તમે 1000 કરો એટલે 0.0001 મોલારિટી આવો જવાબ આવવો જોઈએ એવું આપણને એક એવો અહેસાસ થાય. પરંતુ તમે વિચારો કે સાંદ્રતા કોને કહેવાય? તો દ્રાવ્ય પદાર્થનો જથ્થો અને દ્રાવણનું કદ આ બંનેનું એક સાપેક્ષ પ્રમાણ જે છે ને એને આપણે સાંદ્રતા કહીએ છીએ. તમે એક વસ્તુ સમજી લો કે તમે 10 મિલી જે કદ છે એનો તમે 1000 ભાગ કરી નાખો છો તો સાથે સાથે એમાં જે દ્રાવ્ય પદાર્થ રહેલો છે એના 1000 ભાગ થવાના છે. એટલે દ્રાવ્યનો જથ્થો અને દ્રાવણનું કદ આ બંનેનું સાપેક્ષ પ્રમાણ છે ને એ સરખું જ જળવાઈ રહે છે અને એને જ આપણે સાંદ્રતા બોલીએ છીએ. એનો મતલબ એવો થયો કે જો તમે આના 1000 ટીપામાં વિભાજન કરો ને તો પણ દરેક ટીપાની સાંદ્રતા 0.1 મોલારિટી જ રહેશે. એનો મતલબ જવાબ આવશે સી. કોઈ ફેર નહીં પડે. હા, એક છે કે જો તમે આમાં પાણી ઉમેર્યું હોય બહારથી તો સાંદ્રતા ઘટે, એ સ્વાભાવિક વાત છે. અને તમને એવી ખબર છે કે કોઈપણ દ્રાવણની સાંદ્રતા છે એ દ્રાવ્ય પદાર્થના જથ્થાના સમપ્રમાણમાં હોય અને દ્રાવણના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય. અહીંયા તમે શું કરો છો? દ્રાવણ તો આપણે ઓલરેડી બનાવ્યું છે, એમાં પાણી ઉમેરીને કંઈ કદ વધારતા નથી, પરંતુ એને એક સરખા ભાગમાં વિભાજન કરીએ છીએ. તો તમે માની લો કે 10 ml કદ જે છે દ્રાવણનું એને 1000 ભાગમાં વિભાજિત કર્યું હોય 1000 ટીપામાં, તો જેમ કદનો 1000મો ભાગ તમે એક બાજુ લ્યો જેને તમે એક ટીપું કહો છો, તો આ 10 મિલી કદનો 1000મો ભાગ તમે લીધો એક બાજુ, તો સાથે સાથે એમાં જે દ્રાવ્ય પદાર્થ હશે ને એનો પણ 1000મો ભાગ જ આવશે. અને એટલા માટે દ્રાવ્ય પદાર્થનો જથ્થો પ્રતિ દ્રાવણનું કદ આ રેશિયો બદલાશે નહીં, અર્થાત સાંદ્રતામાં કોઈ ફેરફાર થશે નહીં, બદલાશે નહીં. અને એટલા માટે આપણો જવાબ આવશે 0.1 મોલારિટી. બહુ સીધી સાદી સિમ્પલ જો વાતમાં આપણે સમજીએ તો માની લો કે આપણે એક ઉનાળાના સમયમાં લીંબુ શરબત બનાવીએ અને એવું સમજો કે આપણે 100 વ્યક્તિઓને લીંબુ શરબત પાવવું હોય તો ખૂબ મોટા પાત્રમાં એટલો જથ્થો આપણે પાણીનો લઈએ, એમાં યોગ્ય પ્રમાણમાં ખાંડ ઉમેરીએ, મીઠું ઉમેરીએ, લીંબુ પાણી ઉમેરીએ, બરાબર મિશ્રણ હલાવીએ, ટેસ્ટ કરીએ અને ઓકે થઈ જાય, લીંબુ શરબત બની જાય. પછી આપણે એ પાત્રમાંથી એક ગ્લાસ ભરી અને 100 ગ્લાસની અંદર વિભાજન કરીને દરેક વ્યક્તિને આપણે આપીએ છીએ. તો તમે વિચારો, જો તમે એ જે મોટા પાત્રમાં લીંબુ શરબત બનાવી એક પ્રકારનું દ્રાવણ છે એની અંદર ખાંડ, મીઠું અને લીંબુ યોગ્ય પ્રમાણમાં ઉમેરી અને યોગ્ય સાંદ્રતાવાળું દ્રાવણ આપણે બનાવ્યું હોય અને તમે એને 100 ભાગમાં વિભાજન કરશો તો દરેકને કંઈ અલગ સ્વાદ નથી આવવાનો. કારણ કે તમે એ પાત્રમાંથી કુલ જે કદ છે એનો 100મો ભાગ તમે અલગ કરશો ને, કદનો 100મો ભાગ, તો એમાં રહેલા બધા દ્રાવ્ય ઘટકનો પણ 100મો ભાગ અલગ થશે. અને એટલા માટે દ્રાવ્યનો જથ્થો અને દ્રાવણનો કદનો જે રેશિયો છે ને એ એટલો ને એટલો જળવાઈ રહેશે. અર્થાત બધા જ વ્યક્તિઓને એક સરખો લીંબુ શરબતનો સ્વાદ છે
એ માણવા મળશે. સાંદ્રતામાં કોઈ ફેરફાર થશે નહીં. આ એક શક તમે જોમાં પાણી ઉમેરતા હો તો સાંદ્રતા ઘટે, એ સ્વાભાવિક વાત છે. એટલે એવી રીતે અહીંયા આગળ તમે જુઓ, માત્ર આપણે 1000 ટીપામાં વિભાજન કરીએ છીએ તો દરેક ટીપાની સાંદ્રતા પણ 0.1 મોલારિટી થશે, એમાં કોઈ ફેર પડશે નહીં. ત્યાર પછી એક પ્રશ્ન છે કે એક મોલલ, આવા પ્રકારનો પ્રશ્ન છે કે એક મોલલ જલીય દ્રાવણમાં દ્રાવ્યના મોલ અંશ શોધો. દ્રાવ્યના મોલ અંશ શોધો. બરાબર, રકમ તમે ફરી વખત વાંચી જુઓ. એક મોલલ જલીય દ્રાવણમાં દ્રાવ્યના મોલ અંશ શોધો. જો અહીંયા આગળ દ્રાવ્ય પદાર્થ કોણ છે એને આપણને ખબર નથી, પરંતુ દ્રાવક તરીકે પાણી છે એ સ્પષ્ટ જણાય છે, તમે જોઈ શકો છો. દ્રાવ્ય ઘટક તરીકે કયો પદાર્થ છે એને આપણને ખબર નથી, પરંતુ દ્રાવક તરીકે કોણ છે? પાણી. બીજું, દ્રાવણ જે બને છે એની સાંદ્રતા 1 મોલાલિટી છે. એનો મતલબ શું થયો કે 1 કિલોગ્રામ પાણીમાં 1 મોલ દ્રાવ્ય પદાર્થ ઓગાળેલો હોય તો બનતા દ્રાવણની સાંદ્રતા 1 મોલાલિટી છે તેમ કહેવાય. એટલે અહીંયા આગળ આપણે કહી શકીએ કે માની લો કે 1 મોલલ જલીય દ્રાવણ એટલે કે 1 કિલોગ્રામ પાણીમાં 1 મોલ દ્રાવ્ય પદાર્થ 1 મોલ દ્રાવ્ય પદાર્થ છે. અને તેથી દ્રાવ્યના મોલ કેટલા? દ્રાવ્યના મોલ, જેને આપણે N2 કહીએ, બરાબર 1 મોલ કહેવાય. જરાક સમજી શકો છો. દ્રાવકના મોલ જો આપણે ગણવા હોય, દ્રાવકના મોલ N1, તો દ્રાવકનું વજન ભાગ્યા દ્રાવકનો અણુભાર. હવે દ્રાવક એટલે પાણી, એનું વજન 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ કહેવાય. એનો અણુભાર થાય 18 ગ્રામ પ્રતિ મોલ, બરાબર 55.55 મોલ દ્રાવક થશે. હવે દ્રાવ્યનો મોલ અંશ આપણને કીધો છે, તો દ્રાવ્યનો મોલ અંશ, દ્રાવ્યના મોલ અંશ X2 બરાબર શું થાય? N2/N1 પ્લસ N2. બરાબર. તો દ્રાવ્યના મોલ અંશ X2 બરાબર શું થશે? તો X2 બરાબર N2 એટલે દ્રાવ્યના મોલ, તો દ્રાવ્યના મોલ કેટલા છે? 1 છેદમાં N1 પ્લસ N2, તો N1ની કિંમત છે 55.55 અને પ્લસ N2 એટલે 1 મોલ. તો દ્રાવ્યના મોલ અંશ X2 બરાબર 1/56.55 અને આનો જો તમે ભાગાકાર કરશો એટલે 0.0177 આટલો મોલ અંશ દ્રાવ્ય ઘટક છે એનો આપણને મળશે. તો દ્રાવ્યનો મોલ અંશ X2 બરાબર 0.0177. જો અહીંયા આગળ દ્રાવકનો મોલ અંશ પૂછ્યો હોય તો એકમાંથી એટલો બાદ કરવાનો, અથવા તો એનું સૂત્ર મૂકો કે દ્રાવકના પોતાના મોલ છેદમાં દ્રાવણના કુલ મોલ, તો એના ઉપરથી દ્રાવકનો મોલ અંશ પણ આપણને મળી શકશે. ત્યારબાદ એક દાખલો આપણે ગણશું અને દાખલાની રકમ જે છે એ કંઈક આવા પ્રકારની છે. જો એક દાખલો આવા પ્રકારનો છે અને એને આપણે અહીંયા સમજીએ બોર્ડ ઉપર. માની લો કે રકમ થોડીક સમજવા જેવી છે. પ્રશ્ન આવા પ્રકારનો છે
કે 300 કેલ્વિન તાપમાને 0.02 મોલર યુરિયાનું જલીય દ્રાવણ ધરાવતા બીકર એ અને 0.002 મોલારિટી શર્કરાનું જલીય દ્રાવણ ધરાવતા, શર્કરા એટલે સુક્રોઝ સમજવાનું, સુક્રોઝનું જલીય દ્રાવણ ધરાવતા બીકર બી વચ્ચે પાણી માટે અર્ધપારગમ્ય હોય, તેવો પડદો મૂકવામાં આવ્યો છે, કયા બીકર ઉપર, હવે પ્રશ્ન છે કે કયા બીકર ઉપર કેટલું દબાણ લાગુ પાડવાથી અભિસરણની ઘટના અટકાવી શકાય, અભિસરણની ઘટના અટકાવી શકાય, બરોબર. એમાં વિકલ્પ હવે એ આપ્યો છે કે 0.4428 વાતાવરણ બીકર બી ઉપર. બીજો વિકલ્પ આપ્યો છે કે 0.4920 વાતાવરણ બીકર એ ઉપર. ત્રીજો વિકલ્પ આપ્યો છે કે 0.4920 વાતાવરણ દબાણ બીકર બી ઉપર. અને ચોથો વિકલ્પ આપ્યો છે કે ઉપરમાંથી કોઈ નહીં. જો હવે પ્રશ્નને તમે પહેલાં ખાસ સમજો કે અહીંયા આગળ આપણને આવા બે દ્રાવણ આપેલા છે. હું અહીંયા આગળ થોડુંક ડ્રો કરીને તમને સમજાવું કે બે દ્રાવણ જે છે આપણી પાસે, એમાં આ અર્ધપારગમ્ય પડદો છે. પાત્ર એ એટલે કે આને આપણે બીકર એ કહીએ, એક બાજુનું બીકર છે, અને આને આપણે બીકર બી વડે દર્શાવીએ. બીકર એમાં તમે વાંચો રકમમાં કે આમાં શું ભર્યું છે, તો આ જે દ્રાવણ છે ને 0.02 મોલર યુરિયાનું દ્રાવણ છે. આ પાત્રમાં જે દ્રાવણ ભરેલું છે એ 0.002 મોલર સુક્રોઝનું દ્રાવણ છે એ ભરેલું છે. રકમમાં તમે વાંચી શકશો. તો પ્રશ્ન એવો કર્યો કે અભિસરણ અટકાવવા માટે કેટલું દબાણ લાગુ પાડવાથી અભિસરણની ઘટના અટકાવી શકાય, અને કયા બીકર ઉપર, બીકર એ ઉપર કે બીકર બી ઉપર, એવું આપણને પૂછ્યું છે. તો અત્યારે તમે જુઓ કે સૌપ્રથમ ખરેખર આ બંને જે દ્રાવણની સાંદ્રતા આપણે જાણીએ છીએ, યુરિયા અને સુક્રોઝ બંને અવિયોજિત પામે એવા પદાર્થો છે. તો આને આપણે અભિસરણ દબાણ π1 કહીએ અને આને આપણે અભિસરણ દબાણ π2 કહીએ. તમને એવો ખ્યાલ છે કે જો આ બંનેના અભિસરણ દબાણ સરખા હશે તો એક કોઈ દબાણ લગાવવાની જરૂર નહીં પડે, ખ્યાલ આવ્યો. પણ માની લો કે જેનું અભિસરણ દબાણ વધારે હશે અને જેનું અભિસરણ દબાણ ઓછું હશે, તો આપણે શું સમજ્યા છીએ કે વધુ અભિસરણ દબાણ ધરાવતા દ્રાવણ તરફથી ઓછા અભિસરણ દબાણ ધરાવતા દ્રાવણ તરફ દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ શરૂ થશે.
તો જેટલું એનું અભિસરણ દબાણ ઓછું છે એટલું વધારીને બીજા દ્રાવણ જેટલું કરવું પડશે તો અભિસરણની ક્રિયા છે અટકાવી શકાય. એટલે પહેલું જ કામ આપણે એ કરવાનું છે કે આપણે બંનેના અભિસરણ દબાણ ગણી લઈએ. તો π1 બરાબર CRT બરાબર. અને જો વન ટોપ અવયવ આઈ મેં અહીંયા એટલા માટે નથી લખ્યો કે લખી દઉં, કારણ કે વન ટોપ અવયવ આઈની કિંમત 1 છે. જો યુરિયા છે, યુરિયા તો એની વન ટોપ અવયવ આઈ 1, સાંદ્રતા 0.02, આર એટલે 0.082 અને તાપમાન ટી આપ્યું છે 300 કેલ્વિન બરાબર. એટલે આનો જો તમે ગુણાકાર કરશો તો આપણને આ અભિસરણ દબાણ આપણને મળશે, ગણતરી તમે કરશો, માની લો કે 0.02 છે, ગુણાકારમાં 0.082 તમે લીધા છે અને ગુણાકારમાં 300 તો 0.4920 વાતાવરણ. હવે સુક્રોઝના દ્રાવણનું અભિસરણ દબાણ π2 બરાબર આઈ ગુણાકારમાં CRT તો 1 એની સાથે 0.002 મોલારિટી છે, આર એટલે 0.082 અને ગુણાકારમાં 300. તો ખરેખર આ જવાબ આપણને મળશે 0.04920 વાતાવરણ બરાબર. હવે તમે જુઓ કે આ જે જવાબ આપણને મળે છે બંનેનો તમે જો હિસાબ કરશો તો 0. એટલે આટલો જે આપણને બને તો તમે અહીં જોઈ શકો છો કે ખરેખર તમે જુઓ કે π1 છે વધુ છે, π2નું મૂલ્ય ઓછું છે બરાબર. અને અર્થાત બંને દ્રાવણનું અભિસરણ દબાણ સરખું નથી. તો અત્યારે ખરેખર સંબંધ કેવો થયો તો કે π1 ઇઝ ગ્રેટર ધેન π2. તો યાદ કરો અભિસરણ આ દિશામાં થાય, કેમ કે ઊંચા અભિસરણ દબાણ ધરાવતા દ્રાવણ તરફથી નીચા અભિસરણ દબાણ ધરાવતા દ્રાવણ તરફ દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ શરૂ થશે. હવે આને તમારે જો અટકાવવો હોય તો કેટલું આની ઉપર દબાણ લાગુ પાડવું પડશે? દબાણ તો જો આની ઉપર લાગુ પાડવું પડશે, પણ એ કેટલું? તો કે આના કરતાં આ જેટલું ઓછું છે એટલું દબાણ લાગુ પાડવું પડશે. એટલે કે લાગુ પાડવું પડતું દબાણ અથવા તો અભિસરણ અટકાવવા માટે લાગુ પાડવું પડતું દબાણ બરાબર કેટલું? તો કે આમાંથી તમે આને બાદ કરશો એટલું, એટલે કે 0.4920 માઇનસ 0.04920. હવે આમાંથી જો તમે આને બાદ કરશો તો ખરેખર તમે જુઓ 0. એટલે આ આપણને મળશે 0.4428 વાતાવરણ. હવે 0.4428 વાતાવરણ દબાણ લાગુ પાડવું પડશે, પણ બીકર બી ઉપર લાગુ પાડશો તો અભિસરણની ક્રિયા છે એ અટકાવી શકાય. એટલે ખાસ તમે જુઓ કે જેનું અભિસરણ દબાણ ઓછું છે એ પાત્રની ઉપર જેટલું ઓછું છે એટલું તમે દબાણ જો લાગુ પાડશો તો અભિસરણની ક્રિયા અટકાવી શકાય. અહીંયા આગળ તમે જુઓ કે આવો કોઈ વિકલ્પ આપણને આપેલો છે. અહીંયા જરાક તમે વિચારી શકશો કે એક મિનિટ ફરી વખત વિચારવું પડશે. યુરિયાના દ્રાવણનું સાંદ્રતા 0.02 મોલારિટી છે, સુક્રોઝના દ્રાવણની સાંદ્રતા 0.002 મોલારિટી છે. તો રાઈટ, એક મિનિટ, આપણી ભૂલ થાય છે. કારણ શું કે જેની સાંદ્રતા ઊંચી, રાઈટ, એનું અભિસરણ દબાણ ઊંચું બરાબર છે.
અને જેની સાંદ્રતા નીચી હોય એનું અભિસરણ દબાણ નીચું હોય. ઓકે, ભૂલ થઈ. તો અભિસરણ છે ને આ દિશામાં થશે ને, યાદ કરો. મંદથી સાંદ્ર તરફ અભિસરણની ક્રિયા છે થવાની છે. એનો મતલબ મંદથી સાંદ્ર તરફ જો અભિસરણની ક્રિયા થાય એટલે આ મંદ છે, આ દ્રાવણ સાંદ્ર છે, અને આમેય સુક્રોઝ અને યુરિયા તો અવિયોજિત પદાર્થ છે, એટલે બંને માટે 1/i આઈનું મૂલ્ય તો એક સરખું રહે છે. એટલે આમાં સંખ્યાકણની સાંદ્રતા વધુ છે, આમાં સંખ્યાકણની સાંદ્રતા ઓછી છે. તો ખરેખર તમે જુઓ, અભિસરણ મંદથી સાંદ્ર તરફ અથવા નીચા અભિસરણ દબાણ ધરાવતા દ્રાવણ તરફથી ઊંચા અભિસરણ દબાણ ધરાવતા દ્રાવણ તરફ દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ શરૂ થાય. હલો, એ બરાબર છે. હવે તમે વિચારો કે તો પછી આ પાત્ર ઉપર તમારે હવે જોઈ લેવાનું કે નીચા અભિસરણ દબાણ ધરાવતા દ્રાવણ તરફથી ઊંચા અભિસરણ દબાણ ધરાવતા દ્રાવણ તરફ દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ શરૂ થશે. તો આ પ્રવાહને અટકાવવા માટે તમારે આના ઉપર કેટલું દબાણ લાગુ પાડવું પડશે? તો ખરેખર તમે જુઓ કે 0.4428 વાતાવરણ જેટલું દબાણ લાગુ પાડવું પડે, પણ પાત્ર એ ઉપર લાગુ પાડવું પડશે, આના ઉપર નહીં, પાત્ર એ ઉપર. હવે પાત્ર એ ઉપર તમે જો આટલું દબાણ લાગુ પાડશો ને ત્યારે દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ છે એ અટકશે, કારણ કે ત્યારે બંનેના અભિસરણ દબાણ છે એ સરખા થશે. કેમ કે તમે જુઓ કે આના ઉપર તમે આટલું દબાણ લાગુ પાડશો ને બહારથી વધારાનું, એટલે ત્યારે બંનેના અભિસરણ દબાણ સરખા થશે, અને ત્યારે એવા સંજોગોમાં અભિસરણની ક્રિયા અટકશે. પણ આવો વિકલ્પ આપણને અહીંયા આગળ ક્યાંય આપેલો નથી. અહીંયા કીધું જ, પણ એ પાત્ર બી ઉપર કીધું જ, તો એનાથી અભિસરણ અટકશે નહીં. આટલું દબાણ લાગુ પાડવું પડશે તમારે, પણ પાત્ર એ ઉપર લાગુ પાડો ને ત્યારે અભિસરણની ક્રિયા અટકશે. પણ એવો વિકલ્પ આમાં આપેલો નથી, એટલે આપણે જવાબ આવશે ડી, કે આ ઉપરમાંથી કોઈ નહીં. માનો કે તમને એક એવો વિકલ્પ આપેલો હોત કે 0.4428 વાતાવરણ બીકર એ ઉપર, તો એ જવાબ આવી જાત, પણ એવો વિકલ્પ અહીંયા કીધેલો છે નહીં. એટલે તમે જુઓ કે અહીંયા આગળ જવાબ આવશે ડી, કે ઉપરમાંથી કોઈ નહીં. એવા પ્રકારનો વિકલ્પ છે એ પસંદ કરવો પડશે. ત્યાર પછી એક પ્રશ્ન છે અહીંયા આગળ, કે માની લો કે એક આપણને આવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય કે 0.05% આ પણ એક ખૂબ સરસ પ્રશ્ન છે, અને એને પણ આપણે ગણતરીથી મેળવીશું. પ્રશ્ન આવા પ્રકારનો છે કે 0.05% વેઇટ બાય વોલ્યુમ, 0.05% વેઇટ બાય વોલ્યુમ CaCl2ના જલીય દ્રાવણના, CaCl2ના જલીય દ્રાવણના વજન કદથી ppm કેટલા થાય? જલીય દ્રાવણના વજન કદથી ppm કેટલા થાય? એના વિકલ્પમાં આપેલું છે કે 50, બી વિકલ્પ આપેલો છે 0.05, સી વિકલ્પ આપેલો છે 500 અને ડી વિકલ્પ આપેલો છે 5. હવે તમે વિચારો કે પાર્ટ્સ પર મિલિયન એકમ જે આપણે સમજ્યા હતા, એમાં આપણે એક આવી વાત કરી હતી કે વજન કદથી પાર્ટ્સ પર મિલિયન બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવણનું કદ મિલીમાં અને ગુણાકારમાં 10⁶. આ યાદ હશે તમને. જો 0.05% વેઇટ બાય વોલ્યુમનો મતલબ શું થાય? તો કે 100 મિલી દ્રાવણમાં 0.05 ગ્રામ દ્રાવ્ય પદાર્થ એમ કહેવાય. તો દ્રાવ્ય પદાર્થનું વજન 0.05 ગ્રામ છેદમાં દ્રાવણનું કદ મિલીમાં એટલે 100 મિલી અને ગુણાકારમાં 10⁶. આનો તમે જો હિસાબ કરશો તો 0.05 ગુણાકારમાં 10⁴, એટલે 5 ગુણાકારમાં 10⁵, એનો મતલબ 500 ppm. આટલો જવાબ આવશે.
તો આપણે જે આ સૂત્ર સમજ્યા હતા, તમને યાદ હશે કે પીપીએમ કોને કહેવાય? તો 1 લિટર દ્રાવણમાં જો 1 મિલીગ્રામ જેટલો દ્રાવ્ય પદાર્થ ઓગાળવામાં આવે તો બનતા દ્રાવણની સાંદ્રતા વજન કરતી પાર્ટ્સ પર મિલિયન કહેવાય. તો આ તમે મિલીગ્રામમાં લો, આ તમે લીટરમાં લો તોય કહેવાય, પણ આને તમે મિલીગ્રામને બદલે ગ્રામમાં લ્યો છો અને આને લીટરને બદલે મિલીમાં લ્યો છો, અને એટલા માટે ગુણાકારમાં 10⁶ છે આપણે કરવી પડશે. તો મિત્રો, આવા કોઈ પણ પ્રકારના દાખલાઓ છે એની ગણતરી આપણે આ રીતે હંમેશા કરવાની હોય છે. આવા ઘણા બધા પ્રશ્નો મેં તમને ગઈકાલે કીધું હતું કે તમે સોલ્વ કરજો. તમને એક આપેલા મટિરિયલ્સની અંદર પણ આવા અઢળક પ્રશ્નો આપેલા છે, એ તમારે જાતે સોલ્વ કરવાના છે, અને આ પ્રકારે ગણતરી કરી અને આ પાઠની તમામ થિયરી જે છે એને આપણે ખૂબ સારી રીતે શીખી શકીએ. આવતીકાલે અથવા તો નેક્સ્ટ લેક્ચરની અંદર હવે આપણે નવો પાઠ શરૂ કરવાનો છે, અને એ પાઠ છે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન, કે જે આના પછીનો દ્રાવણ પછી આમ તો વિદ્યુત રસાયણ પછીનો પાઠ છે, અને એ પાઠને આપણે શીખીશું, નવો પાઠ શરૂ કરીશું. ખૂબ ધ્યાનપૂર્વક એને સમજવાનો છે, માત્ર ને માત્ર એમાં ખાલી સાંભળવાનું છે, કોઈ પ્રકારની કેલ્ક્યુલેશન કે ગણતરી એની અંદર તમારે કરવાની છે નહીં. તો આવા પ્રકારનો પાઠ છે એટલે ખૂબ કાળજીપૂર્વક એ પાઠને તમારે સમજવાનો છે, પરંતુ એની વાત આપણે આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર સમજીશું. થેન્ક યુ વેરી મચ.